આપણને સાચી ભક્તિની તરસ નહીં હોય ત્યાં સુધી મુક્તિ નહીં મળે। એ ભક્તિની તૃષ્ણા હોવી જોઈએ, એ ભક્તિની તરસ હોવી જોઈએ કહે। એટલે ત્રણ વસ્તુ, મનુષ્ય અવતારમાં ભક્તિ અને પછી મુક્તિ, આ ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થાય। ભગવાનની કૃપા વગર કઈ મળતું નથી। ભગવાનના પ્રાપ્ત કરવા માટે આ ભાગવત એ સાધન બતાવ્યું છે। આ ભાગવતનો મહિમા શું છે, આવો આપણે અહીંયા તરફ પ્રવેશ કરીએ। ભાગવતનો મહિમા પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણે વર્ણવ્યો છે। આ ભાગવતનું મહત્વ શું છે, મહિમા શું છે? એટલે ભાગવતે પોતે પોતાના વખાણ નથી કર્યા, પોતાના વખાણ કરે એ નહીં, બીજા આપણા વખાણ કરે એ મહત્વ। એટલે સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં ભાગવતોનો પરિચય આપ્યો છે। બડા બડાઈ ના કરે, બડા નમો લેવો, मुख से ना कहे लाख अरे हीरो છે એ પોતાનું મૂલ્ય ક્યારે ના કહે, એ તો ઝવેરી હોય, ઝવેરાતી હોય। એનું જે મૂલ્ય જાણતો હોય, એની કિંમત સમજતો હોય, ઈ એનું મૂલ્ય કરે। એમ ભાગવતનો પરિચય પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં આવ્યો। આવો ભાગવતના પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વય નમઃ। ભાગવતના મહાત્મ્યની અંદર પેલા શ્લોકમાં ભગવાનનો પરિચય આપ્યો છે। ભગવાન કેવા છે, ભગવાનનું કાર્ય શું છે અને ભગવાનનો સ્વભાવ શું છે, એ પરિચય આપતો એક શ્લોક। એટલે આ સચ્ચિદાનંદ રૂપાય, કોઈ પણ વ્યક્તિને પેલા બરાબર જો ઓળખવો હોય તો એ વ્યક્તિને બરાબર પેલા જોવો જોઈએ। એ વ્યક્તિ કેવા છે, લાંબા છે, ટૂંકા છે, જાડા છે, પતલા છે, એ વ્યક્તિને જોવા જોઈએ। ઓળખ્યા પહેલા એને જોઈએ તો ખબર પડે। જોયા પછી તો કઈ કામ શું કરે છે, એની કાર્યશૈલી શું છે, એ કામ શું કરે છે એ ખબર પડવી જોઈએ, એ જાણવું જોઈએ। અને કાર્ય જોયા પછી એનો સ્વભાવ કેવો છે એ જાણવું જોઈએ। આ ત્રણ વસ્તુ જોયા પછી જ એ વ્યક્તિ પ્રત્યે આપણને ભાવ પણ થાય અને કુભાવ પણ પ્રગટ થાય। જો વ્યક્તિ સારો હોય, એનો સ્વભાવ સારો હોય, એનું કાર્ય સારું હોય તો એ વ્યક્તિ પ્રત્યે આપણને પ્રેમ જાગે, ભાવ જાગે। પણ એ વ્યક્તિ દેખાવમાં બરાબર ના હોય, એનું કામ પણ સારું ના હોય અને સ્વભાવ તો હાવ હારો ના હોય તો માણસને એના પ્રત્યે પ્રેમ જાગે ના જાગે। એટલે ભગવાનનો પરિચય બતાવ્યો શ્લોકની અંદર। ભગવાન કેવા છે, સચ્ચિદાનંદ રૂપાય, ભગવાન એ સત્ય સ્વરૂપ છે। કેવા સ્વરૂપ છે? ભગવાન સત્ય સ્વરૂપ છે, ભગવાન ચિત્ત સ્વરૂપ છે।
અને ભગવાન આનંદ સ્વરૂપ છે. ત્રણ સ્વરૂપ, ત્રણ લક્ષણો બતાવ્યા છે: સત, ચિત અને આનંદ. સતથી શાશ્વતા બની, ચિત્તથી ચેતના બની, અને એ આનંદ છે, આનંદ એનાથી પરમાત્માની પ્રાપ્તિ થઈ. જ્યાં હોય સત ના હોય ત્યાં શાશ્વતા ના હોય. ચિત્ત એટલે મન, જેમાં મન લાગે નહીં તો માણસને આનંદની પ્રાપ્તિ થાય નહીં. સૌથી પહેલા સત્ય હોવું જોઈએ. શું હોવું જોઈએ? સત્ય.